આખી જિંદગી બધાનું સારું કર્યું, તેમ છતાં ભગવાન દુઃખ કેમ આપે? બધા કામ પડતા મૂકી એકવાર જરૂર સાંભળો. અને કર્મનો આ સિદ્ધાંત સમજાઈ ગયો તો ક્યારેય દુઃખી નહીં થાવ, કારણ કે જીવનમાં ઘણીવાર સૌથી સારા અને નિર્દોષ માણસને જ સૌથી વધારે એકલતા, અપમાન અને પરીક્ષાઓ સહન કરવી પડે છે. લોકો બહારથી હસતા દેખાય છે, પણ અંદરથી રોજ તૂટી રહ્યા હોય છે. અને બીજી તરફ ઘણીવાર આપણે જે લોકોને સામાન્ય, ગરીબ કે નકામા સમજીને અવગણીએ છીએ, એ જ ભગવાને મોકલેલી સૌથી મોટી પરીક્ષા બની જાય છે. આજની આ બે કથાઓ તમને સમજાવશે કે ભગવાન હંમેશા ચમત્કાર કરીને નથી આવતા. ક્યારેક તેઓ દુઃખ, પરીક્ષા અને સામાન્ય માણસના સ્વરૂપમાં પણ સામે ઊભા હોય છે, પણ અહંકાર અને ગુસ્સામાં માણસ તેમને ઓળખી શકતો નથી. હવે આપણે સાંભળીશું અધિક માસની અમૃત કથા, ગુરુ અને શિષ્ય. ગામ બહાર સરિતા પટ પર એક પર્ણકુટી બાંધીને તેમાં ગુરુ અને ચેલો રહેતા હતા. ચેલો ગામમાં જઈ ભિક્ષા માંગી લાવતો, તેમાં બંને નિભાવ કરતા હતા. ગામમાંથી ભાવિક નરનારીઓ નદીએ સ્નાન કરવા આવતા ત્યારે ગુરુ મહારાજના દર્શને જતાને યથાશક્તિ ભેટ ધરતા. અધિક માસમાં સ્નાન કરવા માટે નદીએ ભાવિકોને ભારે ધસારો રહેતો. લોકોને ત્યાં સ્નાન કરતા, ધ્યાન ધરતા, કથા વાર્તા સાંભળતા ને યથાશક્તિ દાન કરતા. બધાયના મુખમાં પુરુષોત્તમ ભગવાનનું નામ હતું. ગુરુનો ચેલો હજુ કાચો હતો, તેને વ્રત નિયમની ખબર નહોતી, તેથી આ બધું જોઈ તેને અજાયબી થતી હતી. તેણે ગુરુને સ્નાન દાન વિશે પૂછપરછ કરી તો ગુરુએ તેને પુરુષોત્તમ મહિમા સમજાવ્યો અને વ્રત વિધિ જણાવી. જે પૂર્ણ શ્રદ્ધાથી અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરે છે તેના પર પુરુષોત્તમ ભગવાન કૃપાવંત થાય છે. ચેલાએ કહ્યું, જો હું વ્રત કરું તો મને શું લાભ થાય? ગુરુ બોલ્યા, તને ભગવાન દર્શન આપે, તારા મનના સર્વ મનોરથ પૂરા કરે. ચેલાને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. બીજા દિવસથી તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું અને અધિક માસ પૂરો થતાં વ્રતના ઉજવણા વખતે તેણે 15 બ્રાહ્મણોને જમાડવા રસોઈ કરાવવા માંડી. આ વખતે કેટલાક ભાવિકો ભૂદેવો ગુરુજી સાથે શાસ્ત્રની ચર્ચા કરતા બેઠા હતા. એવામાં કોઈ ભિક્ષુક પોતાનું પેટ કૂટતો ને ખાવાનું માગતો ત્યાં આવી બૂમો મારવા લાગ્યો. તેના બૂમ બરાડાથી ચેલાએ તેની પાસે જઈ તેને ધૂતકારી કાઢ્યો ને તેનું ઉપરાણું લઈ ત્યાં બેઠેલા ભૂદેવો પણ તેને હાંકી કાઢવા દોડી આવ્યા. ચેલાએ અને ભૂદેવોને ભિક્ષુકને લાકડી મારી મારીને તગેડી મૂક્યો. થોડેક દૂર જઈ ભિક્ષુક રૂપે આવેલા પુરુષોત્તમ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે ચેલાએ 15 બ્રાહ્મણોને ભેગા થઈ જતા તેમને જમાડી દીધું. પરંતુ તે જમવા બેઠો નહીં. તેને વાત વાતમાં ગુરુજીએ કહ્યું હતું તે ઉજવણાના દિવસે બ્રાહ્મણોના જમ્યા પહેલાં કે પછી તને ભગવાન દર્શન દેશે અને ભગવાનના દર્શન કર્યા પછી જ જમવાનું. તેથી તે તો ભગવાનની રાહ જોતો ભૂખ્યો ને ભૂખ્યો બેસી રહ્યો. આખરે થાકીને તેણે ગુરુજીને કહ્યું, ગુરુજી, ભગવાન મને ભૂલી ગયા લાગે છે, નહીતર દર્શન દેવા આવ્યા વગર રહે જ નહીં. ગુરુજી બોલ્યા, વત્સ, ભગવાન એવી ભૂલ કરે જ નહીં. તેને ભક્તોનું ધ્યાન વધુ હોય છે. કદાચ અહીં તારી નજર સમક્ષ આવીને જતા પણ રહ્યા હોય. ચેલો બોલ્યો, અહીં આ તો પેલા ભિક્ષુક સિવાય કોઈ જ આવ્યું નથી. હું ક્યારનો ધ્યાન રાખીને બેઠો છું. ગુરુએ સમાધિ ચડાવી અને જોયું તો ભિક્ષુકના સ્વરૂપે પુરુષોત્તમ ભગવાન જ પધાર્યા હતા. ગુરુ બોલ્યા, વત્સ, ભિખારીના રૂપમાં સ્વયં ભગવાન જ પધાર્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ લઈ શક્યો નહીં. ચેલાએ કહ્યું, ભગવાન કઈ એવા ભિખારીના રૂપે આવતા હશે? મારા માન્યમાં એ આવતું નથી. ગુરુએ તરત જ પુરુષોત્તમ ભગવાનના જાપ શરૂ કર્યા. ચેલો પણ ગુરુના કહેવાથી પુરુષોત્તમ ભગવાનના જાપ જપવા માંડ્યો. પ્રભુ નામની ધૂનથી કેટલીક વારે પુરુષોત્તમ ભગવાન તેમની સમક્ષ પ્રગટ થયા. ગુરુ ચેલાએ ભગવાનને નમસ્કાર કર્યા. ભગવાનના દેહ ઉપર હજુ મારના ચાઠા પડેલા હતા. તે ચેલાને બતાવી ગુરુએ કહ્યું, જો તારા મારની નિશાની. ભિક્ષુકના સ્વરૂપે સ્વયં ભગવાન જ આવ્યા હતા. તે તેમને માર્યા. પુરુષોત્તમ ભગવાનનું ઝળહળતું તેજ જોઈ ચેલો અંજાઈ ગયો. ચારે બાજુ પ્રકાશના પુંજ રીલાયા હતા. ચેલાએ પ્રભુ આગળ પોતાની ભૂલની ક્ષમા માંગી. તે સાથે જ ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ત્યારથી ચેલો સુધરી ગયો. તેનો ક્રોધી સ્વભાવ શાંત બની ગયો અને તે દરેકને પ્રભુ સ્વરૂપે જ જોવા લાગ્યો. તેને ભાન થયું કે ભગવાન ગમે તે સ્વરૂપમાં ભક્તોનું કલ્યાણ કરવા દર્શન દેવા આવે છે, માટે સર્વનો આદર કરવો અને યથાશક્તિ સેવા કરવી. ગુરુ ચેલાએ ત્યારથી જ પુરુષોત્તમ ભગવાનનો મહિમા ખૂબ જ વધારી દીધો છે અને બંને જીવ્યા ત્યાં સુધી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયા. પુરુષોત્તમ વ્રત કરનારની ભક્તિ સાચી હોય તો તેને ભગવાનનો સાક્ષાત્કાર જરૂર થાય છે. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 9, તપોવનમાં દુર્વાસાનું આગમન. સુતજી કહે, શ્રી નારદજીએ નવાઈ પામી મેધાવીની પુત્રીનું અદ્ભુત વૃત્તાંત શ્રી નારાયણને પૂછ્યું. એક દિવસ મેધાવતી આશ્રમમાં સાફસૂફી કરી રહી હતી. ત્યાં આકસ્મિક મેધાવતીના સદભાગ્ય કહો કે દુર્ભાગ્ય કહો, મહાક્રોધી અને ઉગ્ર તપસ્વી દુર્વાસા મુનિ આશ્રમ આગળ આવ્યા. દુર્વાસા મુનિઓમાં શ્રેષ્ઠ ગણાતા હતા. તેમની માતાનું નામ અનસૂયા હતું. તેઓ ઉગ્ર તપસ્વી હતા. બહુ આકરું તપ કરવાને લીધે તેમનો સ્વભાવ બહુ જ ક્રોધી બની ગયો હતો. એવો ક્રોધી કે સાધારણ બાબતમાં પણ તે શાપ આપતા.
આવા દુર્વાસા મુનિને મેધાવતીએ આશ્રમ આગળ આવેલા જોયા એટલે તેમને સત્કારવા તે બહાર આવી અને તેમને નમન કરી ચરણરજ મસ્તકે ચઢાવી ખૂબ જ આદરપૂર્વક આશ્રમમાં લાવી. પછી મધુરા ફળો તેમને ખાવા માટે તેમની સમક્ષ મૂકી હાથ જોડીને બોલી, હે મુનિશ્રેષ્ઠ, હું આપને વંદન કરું છું. મુજ અભાગણીના આવાસમાં આપ જેવા સર્વશ્રેષ્ઠ મુનિના પગલાં થયા તેનું મારું અહોભાગ્ય ગણું છું. આપ જેવા મહામુનિના દર્શનથી જ મારો જન્મારો સફળ થયો છે. આપના આગમનને હું મારા ભાગ્યનો ઉદય ગણું છું. મારા ધર્મના ફળરૂપે આપ મને આવી મળ્યા છો. અહીં મારી સંભાળ લેનારું કોઈ નહોતું અને આપને પ્રેરણા થવાથી કે મારા સદભાગ્યથી મારા આશ્રમમાં મારી સંભાળ લેવા પધાર્યા. મને આશા છે કે આપ હવે આશ્વાસનના 2 શબ્દો મને કહેશો. દુર્વાસા મુનિ મેધાવતીની મધુર વાણીથી અને તેના આદર સત્કારથી પ્રસન્ન થઈ કહેવા લાગ્યા, હે વિપ્રકન્યા સદાચારિણી, તે તારા પિતાના કુળને સદધર્મથી તાર્યું છે. તારા પિતાને તપના ફળરૂપે તારા જેવી સુકન્યાની પ્રાપ્તિ થઈ છે. કૈલાસમાં મેં તારી ધર્મભાવના જાણી, પિતૃપ્રેમ જાણ્યો, તારું સદાચારીપણું જાણ્યું અને મને ઈચ્છા થઈ કે બદ્રિકાશ્રમ જતી વખતે તારા આશ્રમે આવી તારી ખબર કાઢતો જાઉં. એ મુજબ તારા આશ્રમે આવ્યો. અહીં તારું સદાચરણ, ધર્મભાવના અને આદર સત્કારપણું જોઈ મને અતિ હર્ષ થયો છે. તારું કલ્યાણ થાવ. મેધાવતી નમ્રતાથી બોલી, હે મુનિવર્ય, આપના આગમનથી મને આશા બંધાય છે કે હવે જરૂર મારો ઉદ્ધાર થશે, નહીતર મારી સંભાળ લેવા કોણ આવે? કૈલાસથી આપ પધાર્યા તે શું ઓછું છે? મહાત્મન, મારા એકલવાયાપણાને તો આપ જાણો છો. અહીં આશ્રય વગર હું રહું છું એટલે કાયમ ભય સતાવ્યા કરે છે. સ્ત્રી જાતિને મોટો ભય રહેલો છે. મારું દુઃખ મારા મનમાં સમાવવાનું છે. કહું કોને? માતા, પિતા, બંધુ, ભગિની કે કોઈ નથી. નીચે ધરતી અને ઉપર આભ. અનાથ જેમ આશ્રય વિહોણી હું દુઃખે દિવસો પૂરા કરું છું. આપને મારા પિતા સમાન ગણી હું મારી ચિંતા કહું છું કે પરણવા યોગ્ય વયની હું થઈ છું, છતાં મારું પાણી ગ્રહણ કરવા કોઈ તૈયાર નથી. આમને આમ કન્યાકાળ વીતી રહ્યો છે. આ ચિંતામાં મને ભોજન ભાવતું નથી, દિવસે ચેન પડતું નથી, રાત્રે નિંદ્રા આવતી નથી. બસ એ જ ચિંતા થયા છે કે મારું જીવન કેવી રીતે વ્યતીત થશે. આપ તે માટે કોઈ ઉપાય બતાવો, કંઈ માર્ગદર્શન આપો, નહીતર હું મૂંઝાઈને મરી જઈશ. આટલું કહેતા મેધાવીની આંખો અશ્રુભીની થઈ ગઈ. મેધાવતી પ્રત્યે દુર્વાસા મુનિની લાગણી પ્રગટી. તેમનું કઠોર હૃદય કોમળ બની ગયું. તેને ઊભી કરી આશ્વાસન આપી ખૂબ જ વિચારી તેના કલ્યાણ ખાતર બોલ્યા. ક્રોધના સાગર સમાજ દુર્વાસા મુનિએ વિપ્રકન્યા મેધાવતીને ચિંતામુક્ત કરવા માટે શું વચનો કહ્યા તે આપણે આગળના વિડીયોમાં જાણીશું. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મય અધ્યાય 9 સમાપ્ત. આ 2 કથાઓ સાંભળ્યા પછી કદાચ તમે જીવનને પહેલાંની જેમ નહીં જુઓ, કારણ કે દરેક દુઃખ પાછળ કોઈ કારણ હોય છે અને દરેક માણસ પાછળ કોઈ અજાણી પરીક્ષા. ક્યારેક ભગવાન આપણને એકલતા આપીને મજબૂત બનાવે છે, તો ક્યારેક સામાન્ય માણસના સ્વરૂપમાં આવી આપણા કર્મ અને સ્વભાવની કસોટી કરે છે. માટે આજ પછી કોઈનું અપમાન કરતા પહેલાં અને કોઈના દુઃખને નાનું સમજતા પહેલાં એકવાર જરૂર વિચારજો. કદાચ એ જ ક્ષણે ભગવાન તમને પરખી રહ્યા હોય. જો આ કથાએ તમારા દિલને સ્પર્શ્યું હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ આધ્યાત્મિક કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.